તો યુસીસી અંગે સિનિયર એડવોકેટ હાશિમ કુરેશીએ વાંધો ઉઠાવતા કહ્યું કે રાજ્ય સરકાર પાસે યુસીસીને લઈને કાયદાકીય સત્તા નથી. રાજકીય ફાયદો લેવા માટે કાયદો લાવવો યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. તમામ નાગરિક કાયદો ન સ્વીકારે તો થોપી શકાય નહીં. અલગ અલગ રાજ્યમાં નહીં, દેશભરમાં કાયદો લાગુ કરવો જોઈએ તેવી પણ માંગ કરી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. સીએમએ અફવાથી ન ગભરાવવા અપીલ કરી છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, પરંતુ પૂરતું ઈંધણ છે અને મળતું રહેશે. રાજ્યની સ્થિતિ પર પીએમ પણ સતત નજર રાખી રહ્યા છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં હોવાની સરકારે સ્પષ્ટતા કરી. અધિક મુખ્ય સચિવ મોના ખંદારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું જણાવ્યું. કહ્યું કે વિતરણ વ્યવસ્થા યોગ્ય હોવાથી પેટ્રોલ પંપ બહાર લાઈન ન કરો અને અછત અંગે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવો. રાજ્ય સરકાર પાસે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો, લોકોને પેટ્રોલ માટે લાઈનો ન લગાવવા કરી છે અપીલ. અફવા ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી. પુરવઠા વિભાગના સચિવે પણ ન ગભરાવવા કરી છે અપીલ. રાજ્ય પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાનું નિવેદન. આગામી સમય માટે બફર સ્ટોક હોવાનું પણ નિવેદન. ગાંધીનગરમાં પણ પેટ્રોલ પંપ પર લાઈનો દેખાઈ છે. વિધાનસભાથી 1 કિલોમીટરના અંતરે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખતમ, તો ચ3 પાસે આવેલા પંપ પર પેટ્રોલનો જથ્થો ખતમ થયો છે. લોકો લાંબી લાઈનોમાં હતા ત્યારે જ પેટ્રોલનો જથ્થો ખતમ થયો. પેટ્રોલ ભરાવવા આવતા લોકો નિરાશ થઈ પરત ફર્યા. અમદાવાદમાં અફવા બાદ હજુ પણ લોકોમાં દોડધામ. મણિનગરના રામબાગ પેટ્રોલ પંપના દ્રશ્યો સામે આવ્યા. લોકો મોડી રાત્રે લાઇનમાં ઊભા રહ્યા બાદ કાઢ્યો તોડ. પેટ્રોલ પંપ પર જ વાહનો મૂકીને રવાના થયા લોકો. મણિનગરના એચપીસીએલ પંપ પર વાહનોનો ખડકલો. સરકાર, પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશનની સ્પષ્ટતા બાદ પણ દોડધામ. રાજકોટમાં પેટ્રોલ અંગે સરકારની અપીલની અસર નહીં. બીજા દિવસે પણ રાજકોટમાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી. રૈયા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ, નાના મહુવામાં લાગી છે લાઈનો. હજી પણ કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી અપાઈ રહ્યું. અફરાતફરી નહીં મચાવવા સરકારની અપીલ હોવા છતાં લાઈનો. મોરબીમાં વહેલી સવારથી પેટ્રોલ માટે લોકો કતારમાં લાગ્યા. અછત ન હોવાનો સરકારનો ખુલાસો આપ્યા બાદ પણ લોકોમાં ચિંતા. વહેલી સવારથી જ મોરબીના પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી. વાહનોની ટાંકી ફૂલ કરાવવા કતાર લાગી. બનાસકાંઠાના પાલનપુરમાં પણ પેટ્રોલ ડીઝલ માટે લાગી છે લાઈનો. સતત બીજા દિવસે ખેડૂતો ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. ખેડૂતોને ખેતીની કામગીરીની ડીઝલની પડતી હોય છે તાતી જરૂરિયાત. અછત ન હોવા છતાં લોકોએ પેટ્રોલ અને ડીઝલ માટે પડાપડી કરી. વડોદરા શહેરના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો. પેટ્રોલની અછતની આશંકાએ પેટ્રોલ પંપ પર ભારે ભીડ. તરસાલીમાં અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ શરૂ કર્યું છે મેનેજમેન્ટ. એક 2 વ્હીલરમાં 200થી વધુ પેટ્રોલ આપવાનું બંધ કરવામાં આવ્યું. 4 વ્હીલરમાં 1000 સુધીનું જ પેટ્રોલ આપવાની બાંધી લિમિટ. વડોદરામાં પેટ્રોલની અછતની અફવાઓ વચ્ચે પોલીસ મેદાને. મકરપુરા વિસ્તારમાં તમામ પેટ્રોલ પંપ પર કરાયું છે અનાઉન્સમેન્ટ. પેટ્રોલ પંપ પર આવતા લોકોને પોલીસે આપી છે સૂચના. અનાઉન્સમેન્ટ થકી લોકોને જાગૃત કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા. કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી.